પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અને આજે આપણે જે છે ટ્રાય કરીએ છીએ કે 12 MCQ અને 12 ખાલી જગ્યા. હવે ખાલી જગ્યા છે MCQમાં પૂછાય કે MCQ ખાલી જગ્યામાં પૂછાય કે તમારે આન્સર આપવાનું છે કે 2 tan 30/1 વત્તા tan સ્ક્વેર 30 ઇઝ ઇક્વલ ટુ ડેશ. અહીંયા tan સ્ક્વેર 30 છે હો ભાઈ. 2 tan 30/1 વત્તા tan સ્ક્વેર 30, બરાબર ને? શું જવાબ આવે છે જરાક ધ્યાન કહેજો. હાલો, શું આન્સર આવશે ભાઈ? આપણને આન્સર આવશે cos 60, પછી sin 30, tan 60 કે sin 60. શું આન્સર આવશે ભાઈ? ડન છે? જરાક મને આન્સર આપજો. ઉમેશ આવી ગયો, ગૌતમ આવી ગયો. ઓકે, ચલો ફટાફટ. વેરી ગુડ. જયદીપભાઈ કહે છે હાય. ડન છે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, કોષ્ટક તમને યાદ રાખવા માટે બહુ ઇઝી મેથડ મેં તમને કરાવી છે. તમારે શું યાદ રાખવાનું છે? તો કે ગાંધી બાપુના 3 વાંદરા યાદ રાખવાના છે, બરાબર ને? ઓકે, તો એમાં પહેલો વાંદરો છે 30નો, બીજો વાંદરો છે 45નો અને ત્રીજો વાંદરો છે 60. તો આ 2 √2 2 √3 1 1 1 √3. આજે આપણે દાખલા કર્યા, બરાબર ને? તો આની અંદરથી આપણે કિંમત જે છે ઇઝીથી બધી ગોતી શકીએ છીએ. તો આપણે સોલ્વ કરીએ. ડી આન્સર આવે છે કે એ આવે છે કે બી આવે છે, બધું આપણે ચેક કરીએ. તો કેવી રીતના કરશું? તો કે 2 એમ tan 30ની કિંમત, ટેનનું સૂત્ર છે સાબાના છેદમાં પાબા, બરાબર ને? તો સાબા 1 અને પાબા √3, એટલે હું અહીંયા મૂકું છું 1/√3 એનો વર્ગ. એના છેદમાં આપણે કરીએ 1 વત્તા tan સ્ક્વેર 30. તો tan સ્ક્વેર 30, બરાબર ને? અહીંયા સ્ક્વેર નહોતું, અહીંયા ખાલી શું છે ભાઈ? tan 30 છે એટલે 1/√3 જ મૂકશું. અહીંયા tan સ્ક્વેર 30 છે એટલે 1/√3 એનો વર્ગ. ઓકે, આ અંશ એમને રહેવા દઈએ. 2 1 2 એના છેદમાં √3 થઈ જાય. છેદની અંદર શું કરીશું? 1 એમને વત્તા 1નો વર્ગ 1 √3નો વર્ગ કેટલો થાય ભાઈ? 3 થશે, બરાબર ને? tan 30ની કિંમત 1/√3 છે એટલે અહીંયા √3 મૂક્યું, 1નો વર્ગ 1 √3નો વર્ગ 3. હવે ભાઈ 2/√3 એમને અહીંયા ચોકડી ગુણાકાર કરું, 3 1 3, એમાં 1 ઉમેરું એટલે 4, એટલે 4/3, બરાબર ને? તો હવે શું કરશું? આ ભાંગાકાર છે એને આપણે ગુણાકારમાં ફેરવવા પડશે. તો 2/√3 એમને અહીંયા જે છે હું ભાંગાકારમાંથી ગુણાકારમાં ફેરવીશ એટલે શું થશે? 3/4 થશે. તો 2 × 2 = 4 થાય ભાઈ, બરાબર ને? 3 એટલે શું? તો 3 એટલે આપણે √3 ગુણ્યા √3 મૂકી શકીએ અને છેદમાં અહીંયા √3 × 2 મૂકી શકીએ. કારણ કે √3 વધ્યા, 2 વધ્યા, √3 ઉડ્યા એટલે જવાબ આવે √3/2. તો √3/2 કોનો જવાબ આવે? તો કે જુઓ ભાઈ, sin 60 સાબાના છેદમાં કર્ણ, એટલે ડી જવાબ જેમણે આપ્યો એમનો જવાબ સાચો છે. sin 60નો જવાબ આવે √3/2. તમારા લોકોને જવાબ સ્પીડમાં આપવાના છે ભાઈ. શું કહેવાય કે અગર તમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો, વિડીયો લાઇક કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે જેના કારણે તમે તમારો સિલેબસ રિવાઇઝ કરી શકશો. સમત્વ 11-12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે જે JEE અને નીટ માટે જોરદાર તૈયારી કરાવે છે. તો સમત્વમાં તમે એડમિશન લ્યો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે માહિતી મેળવવા માટે. જો માહિતી ગમે તો તમે એડમિશન લઈ શકો છો. આગળ વ્યા જઈએ. આ દાખલો તો બધાને યાદ રહી જવો જોઈએ, બરાબર ને? સાવ ઈઝી દાખલો છે. 1 - tan 45 તમારો જવાબ આપવાનો છે અને 1 વત્તા tan 45 બરાબર ખાલી જગ્યા. હાલો, શું જવાબ આવશે? આપણને ઓપ્શન એ આપ્યો છે tan 90, બીજું આપ્યું છે b બરાબર 1 અને sin 45 અને જવાબ આપ્યો છે d બરાબર 0. ચલો, શું આન્સર આવશે? તો 1 છે એ એમને માઇનસ એમને, tan 45ની કિંમત થાય 1 એટલે 1 મૂકી દઈએ બચ્ચાઓ. 1 એમને વત્તા tan 45ની કિંમત અગેન 1 છે એટલે 1 માંથી 1 જાય એટલે 0 અને 0/2. તો 0ના ગમે એટલા છેદમાં હોય જવાબ કેટલો આવે? 0 જ આવે. એટલે જવાબ કયો આવે બેટા? ડી આવે. આને આ જ દાખલો આપણને MCQમાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે. આગળ વ્યા જઈએ. ત્રીજો પ્રશ્ન. હાલો, જવાબ આપો. sin સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા. હાલો, શું જવાબ આવે? 1/√2, 1/2, 1/4 કે √2? ચલો જવાબ આપો ભાઈ. ભાઈ આપણે ગાંધી બાપુના 3 વાંદરા જોઈએ. પહેલો વાંદરો 30નો, બીજો 45નો અને ત્રીજો 60નો. આના ઉપરથી આપણે જે છે એ સાઈનની કિંમત ગોતી શકીએ. તો એમાં કેમ યાદ રાખવાનું? તો કે 2 √2 2 √3 1 1 1 1 √3. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અગર 45ના વાંદરામાં જોઈએ તો સાઈનની કિંમત કેટલી મળે? તો કે સાઈનનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ. આ ઊભી લાઈન છે સાબા, આ ત્રાસી લાઈન છે પાબા. તો સાબાના છેદમાં કર્ણ એટલે કે 1/√2. તો અહીંયા લખી નાખું 1/√2
અને સાઈન વર્ગ કીધો છે એટલે એનો વર્ગ કરીએ એટલે 1 નો વર્ગ 1 થાય અને √2 નો વર્ગ 2 થાય એટલે જવાબ 1/2 આવે. બહુ ઈઝી દાખલો છે, જરાય અઘરું નથી, બરાબર ને. એના પછીનો પ્રશ્ન, cos A બરાબર 4 sin A હોય તો tan A બરાબર ખાલી જગ્યા. હાલો ભાઈ, cos A બરાબર 4 sin A હોય તો tan A બરાબર ખાલી જગ્યા. ચલો આન્સર આપો વિદ્યાર્થી મિત્રો. આનો શું આન્સર આવે છે? શું આન્સર આવશે? 1/4, 5/4, ખાલી 5 કે 4/5? જોઈએ, મારા મંતવ્ય પ્રમાણે સી આન્સર નહીં આવે, છતાં આપણે ચેક કરી લઈએ. જુઓ ભાઈ, સી આન્સર કેમ નહીં આવે? સમજો બેટા, આપણને tan A ગોતવાનું કીધું છે, તો tan A નું સૂત્ર છે. શું સૂત્ર છે? sin cos, sin A cos A. આ આપણું tan નું સૂત્ર છે. તો બેટા આપણે શું કરવું પડશે? આ દાખલામાં આપણને આપ્યું છે cos A બરાબર 4 sin A, એને આ cos A ની આગળ કંઈ નથી એટલે આપણે 1 તો મૂકી શકીએ. તો કે આ સાહેબ મૂકી શકીએ. કેમ મેં 1 મૂક્યું હું સમજાવું તમને બેટા. મારે tan A ગોતવું એટલે sin cos કરવું છે, તો હું sin A એમ નામ રાખું. અહીંયા 1 અને cos A છે, તો cos A ગુણાકાર કહેવાય, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય. તો આ બાજુ શું વધ્યું? 1 વધ્યું. ઓકે, આ 4 ગુણાકાર છે, એને હું આ બાજુ લાવું એટલે હું થઈ જાય ભાગાકાર થઈ જાય. એટલે જવાબ કેટલો આવે? તો કે ભાઈ જવાબ આવે 1/4. કેમ? કારણ કે tan A નું સૂત્ર છે sin cos. તો બેટા મેં sin એમ રાખ્યું, cos ગુણાકારમાંથી ભાગાકારમાં કરી નાખ્યું, 1 એમ રાખ્યું, 4 ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યા એટલે જવાબ આવે 1/4. એટલે ઓપ્શન A જવાબ આવે. અને જે લોકોએ ઓપ્શન A કીધું છે, યસ બધાએ ઓપ્શન A કહી છે. જે ઓપ્શન A કીધું એ બધાનો આન્સર સાચો છે અને એ લોકો માટે જોરદાર તાળીયા. અને થેન્ક યુ, તાળી એ લોકો માટે પણ જેમણે 36 લાઈક કરી છે ભાઈ. ચલો, જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી એ વિડીયો લાઈક કરી નાખે ભાઈ. આપણી હવે આ સમ પૂરો થાય ત્યાં સુધીનો આપણો લાઈકનો ટાર્ગેટ છે 40 લાઈક સુધી આપણે પહોંચવાનું છે આ સમ પૂરો થાય, બરાબર ને? શું કીધું છે ભાઈ? મજાનો સમ છે હો ભાઈ. sin 4 ઘાત થીટા માઇનસ cos 4 ઘાત થીટા એના છેદમાં sin વર્ગ માઇનસ cos વર્ગ બરાબર cos વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવશે? A બરાબર 2, B બરાબર 1, C બરાબર 3 અને D બરાબર 0. શું આન્સર આવશે? હવે અહીંયા આપણને sin 4 ઘાત થીટા આપ્યું છે એટલે આપણે આના 2 ભાગ પાડીએ કે sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા અને બીજું કાઉન્ટ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, હે ને? જેમ આપણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો આપણે શું કરી શકીએ? તો કે a માઇનસ b અને a પ્લસ b કરીએ કે નહીં? એવી જ રીતના અહીંયા 4 ઘાત છે એટલે sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. આ જે છે એ આપણું એક કાઉન્સ બન્યું છે દેમનામ sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા. હવે આ ઉડી જાય બેટા તો વધ્યું હું? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. નિત્યસમનું પહેલું સૂત્ર sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે જવાબ આવે B. ડન છે? બહુ ઇઝી જવાબ છે, કાંઈ અઘરું નથી. આશા રાખું છું કે દાખલો સમજાણો હશે. નેક્સ્ટ સમ આના જેવું જ છે ભાઈ. cosec 4 થીટા એટલે કે cosec રેઝ ટુ 4 cosec 4 ઘાત થીટા માઇનસ cot 4 ઘાત થીટા છેદમાં cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. હવે ટપો પડી જાઓ, જો આનો જવાબ શું આવે. હાલો, A બરાબર 1, B જે છે એમાં આવશે 2, C ની અંદર આવશે cosec સ્ક્વેર થીટા પ્લસ cot સ્ક્વેર થીટા અને D ઇઝ ઇક્વલ ટુ 0. બોલો શું આન્સર આવશે? તો બેટા 4 ઘાત છે એટલે આપણે 2 કાઉન્સ મૂકી શકીએ. પહેલા કાઉન્સની અંદર cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા, પછી બીજું કાઉન્ટ cosec સ્ક્વેર થીટા પ્લસ cot સ્ક્વેર થીટા અને એના છેદમાં શું મૂકીશું આપણે? તો કે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા. આ 2 કટ થઈ ગયું, બરાબર ને? કારણ કે માઇનસ માઇનસ ઉડી ગયું. હવે સૂત્ર તો છે જ તે કે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા છે, હે ને? તો 1 આવે. 1 ક્યારે આવે? તો કે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા હોય તો એનો જવાબ 1 આવે. પણ અહીંયા તો પ્લસ છે એટલે એક જવાબ ન આવે બેટા. જવાબ આવે ઓપ્શન C cosec સ્ક્વેર થીટા પ્લસ cot સ્ક્વેર થીટા. એટલે કહું ગોખી નહીં લેવાનું,
દાખલો સમજવાનો તો ખ્યાલ આવે, બાકી ગોખેલું હશે તો રામ રામ સત્ય અને ગુલાબજાંબુ મસ્ત, બરાબર, એવું થઈ જાય. હાલો આગળ 7મો પ્રશ્ન, બરાબર ને. શું જવાબ છે ત્રિકોણ એબીસીમાં? ખૂણો એ બરાબર 30, બી બરાબર 90 અને બીસી બરાબર 60 સેમી હોય તો એબી બરાબર ખાલી જગ્યા અને એસી બરાબર ખાલી જગ્યા સેમી થાય, બરાબર ને. તો ઓપ્શન એ શું આપ્યો? 20√3 પછી 40, એટલે ટૂંકમાં આપણને પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે 20√3 અને બીજી ખાલી જગ્યાનો જવાબ 40. પહેલાનો જવાબ 20 અને બીજાનો 20√3, પહેલાનો 20/√3 અને બીજાનો 40, પહેલાનો 40 અને બીજાનો 20√3. શું જવાબ આવે? સો ભાઈ બી આન્સર જે છે 99% સાચો છે. આપણે જોઈએ, મેં આ જોયો હતો સમ એટલા માટે હો બેટા. હાલો અહીંયા ધ્યાન રાખો. હવે કેવી રીતના સમજાવું? હવે ડીયર સ્ટુડન્ટ્સ, આપણને કીધું કે ત્રિકોણ એબીસી છે, બરાબર ને. ત્રિકોણ કયો છે? એબીસી. તો આ એ, આ બી, કારણ કે આપણને કીધું કે ખૂણો બી કાટખૂણો છે, 90 અંશ કીધું એટલે બી કાટખૂણો છે. અને આ સી, ખૂણો એ બરાબર 30, એટલે આપણને અહીંયા જે છે એ થીટા આપ્યું છે. થીટા કેટલું આપ્યું છે? 30 આપ્યું છે. બી કાટખૂણો કીધો છે. દાખલામાં આપણને શું કીધું? બીસી બરાબર કેટલું છે? 20 છે. હવે એ બી ગોતવાનું અને આપણને એસી ગોતવાનું કીધું. તો કેમ ગોતીશું? બહુ ઇઝી છે, બહુ ઇઝી છે. જો શું કરવાનું ધ્યાન રાખો. આ દાખલો કરતી વખતે ડીયર સ્ટુડન્ટ્સ, આપણી આગળ આ થીટા છે એટલે આ થીટાની સામેની બાજુ થઈ ગઈ, આ સાબા થઈ ગઈ, આ છે પાબા અને આ છે કર્ણ, બરાબર ને. તો આપણી આગળ સાબા છે અને પાપા ગોતવું છે. એ કોનું સૂત્ર થાય? તો કે ટેનનું સૂત્ર થાય ને, ટેનનું સૂત્ર. ટેનનું સૂત્ર શું થાય? તો કે સાબાના છેદમાં પાબા, ટેન થીટા બરાબર સાબાના છેદમાં પાબા. પણ અહીંયા હું થીટા કાઢીને ટેન 30 કરી નાખું, કારણ કે આપણને ખૂણો એ કેટલાનો આપ્યો? 30નો આપ્યો, એટલે ટેન 30 કરી નાખું, બરાબર ને. સાબાના છેદમાં પાબા. ટેન 30ની કિંમત શું થાય? 1/√3. યાદ રાખવાની કિંમત, બરાબર ને. ટેન 30ની, કારણ કે 9મા ચેપ્ટરની અંદર ટેન 30, 45 ને 60 સૌથી વધુ આવે. ટેન 30ની કિંમત 1/√3, ટેન 45ની કિંમત 1 અને ટેન 60ની કિંમત √3. આ ત્રણ કિંમત તો યાદ જ હોવી જોઈએ, બરાબર. એટલે ટેન 30 લખી નાખ્યું 1/√3. સાબા આપણી આગળ દાખલામાં 20 આપ્યું છે. પાબા, પાબાની જગ્યાએ હું લખી નાખું પાબા, એટલે શું થાય? એ બી થાય, એટલે એ બી લખી નાખું. હવે એ આપણે જે છે એ શું ગોતવું છે બચ્ચા? એ બી ગોતવું છે મારા મિત્રો. તો એ બીનો ગુણાકાર 1 સાથે ચોકડી ગુણાકાર કરું છું અને √3નો ગુણાકાર 20 સાથે, એટલે એ બીનો ગુણાકાર 1 સાથે એટલે એ બી થાય. અને અહીંયા જવાબ આવે 20√3, એટલે એ બીનો જવાબ કેટલો આવે? 20√3. તો અહીંયા જે છે ઓપ્શન એ, એમાં 20√3 આપ્યું છે, બાકી ક્યાંય 20√3 નથી આપ્યું. મતલબ એવો કે તમારે એક જ વસ્તુ ગોતવાની છે. અગર 20√3 પેલું હશે તો બીજો જવાબ શું હશે? 40 હશે. જવાબ શું આવે? ઓપ્શન એ, બરાબર. ઓકે, તો હું એકવાર જોઈ લઉં, મારી કઈ ભૂલ નથી પડતી ને ભાઈ? હાલો જોઈ લઈએ. અહીંયા આપણને આપ્યું છે ખૂણો એ 30નો આપ્યો છે, 30ની સામેની બાજુ સાબા. સાબા બરાબર કેટલા થાય? તો કે ભાઈ બીસી. આપણને એ બી ગોતવાનું કીધું છે. ઓકે, એસી ગોતી લઈએ એટલે ખબર પડે સાચું છે કે ખોટું. એસી એટલે આપણી આગળ સાબા છે ને કર્ણ, એટલે શું થાય? સાઈનનું સૂત્ર થાય. અહીંયા સાઈન 30 બરાબર સાબાના છેદમાં કર્ણ, બરાબર. સાઈન 30ની કિંમત કેટલી થાય? ગાંધી બાપુનો વાંદરાની અંદર જોઈએ આવીએ. ક્યાં છે વાંદરો ભાઈ? અહીંયા વાંદરો હતો. 1/2. સાઈન 30ની કિંમત 1/2, તો આપણે કરી નાખીએ 1/2 ભાઈ. ઓકે, તો અહીંયા લખી નાખો 1/2, બરાબર. સાબા કેટલા છે? 20. ઓકે, કર્ણ કેટલા? તો કે એ તો આપણે ગોતવાન છે, એટલે કર્ણ એટલે લખી નાખું 80, એટલે અહીંયા લખી નાખું 80. 80નો ગુણાકાર હું 1 સાથે કરું તો 80 એકા 80, બરાબર. અહીંયા 2નો ગુણાકાર 20 સાથે કરું એટલે 20 દુ 40, તો જુઓ 80 બરાબર 40 મળી ગયું. એટલે જવાબ એ આવશે. જે લોકોએ મને એવું લાગ્યું કે બી આવશે, પણ જવાબ કયો આવે છે? એ આવે છે. તો એ જવાબ જે આવે છે એ લોકોનો જવાબ સાચો છે. જોરદાર જબરદસ્ત તાળીઓ કરી નાખીએ. તો આ તમને ખબર પડવી જોઈએ. આવો દાખલો ટેક્સ્ટબુકમાં નથી આપ્યો ભાઈ. આવો દાખલો મગજથી કરવાનો હોય કે કેવી રીતના ગોતવું. ડન છે? તો આવા દાખલા આપણને બોર્ડની અંદર પૂછાઈ શકે છે. એના પછી ભાઈ બહુ ઇઝી છે ભાઈ. ચલો ધ્યાન રાખો ભાઈ. હવે આપણને કીધો 8મો પ્રશ્ન. શું કીધું? 1 - tan² a છેદમાં 1 + cot² a ઇઝ ઇક્વલ ટુ ડેશ. જવાબ તમારે દેવાનું છે. શું આન્સર આવશે? sec² a -1 cot² a અને tan² a. તો હવે કરીએ ભાઈ. જો આ સૂત્ર છે બેટા. 1 - tan² θ એટલે sec² θ થાય, sec² θ અથવા sec² a થાય એના છેદમાં. હવે અહીંયા જે છે 1 + cot² θ એટલે થાય કોસેક.
સ્ક્વેર એ, બરાબર ને, આવું થાય. હવે સેક કોનું ઊંધું છે? કોસનું, એટલે 1/, કોસ એ. અને કોસેક કોનું ઊંધું છે? 1/, સાઇન, એટલે સાઇન એ. બધી જગ્યાએ સ્ક્વેર સ્ક્વેર લાગશે. છેદનો છેદ અંશમાં જાય, અથવા તો હું એમ કહું 1/, કોસ સ્ક્વેર એ એમનેમ, અને આ ભાંગાકારમાં છે 1/, સાઇન સ્ક્વેર એ, અને ગુણાકારમાં ફેરવવું છે એટલે વ્યસ્ત થઈ જશે, રેસિપ્રોકલ થઈ જશે. સાઇન સ્ક્વેર એ ઉપર આવશે અને નીચે 1 આવશે, એટલે આપણને શું મળે? સાઇન સ્ક્વેર એ ના છેદમાં કોસ સ્ક્વેર એ, એટલે જવાબ આવે tan સ્ક્વેર એ. બરાબર ને? ઓકે, આ નિત્યસમનું સૂત્ર છે. 1 + tan સ્ક્વેર એ એટલે થાય સેક, 1 + કોટ સ્ક્વેર એ એટલે થાય કોસેક સ્ક્વેર એ. સેક એટલે કોસનું ઊંધું, કોસેક એટલે સાઇનનું ઊંધું. ભાંગાકારમાંથી ગુણાકારમાં ફેરવ્યા એટલે 1/, સાઇનની બદલે સાઇનના છેદમાં 1 થઈ જાય. સાદું રૂપ આપ્યું, સાઇનનો ગુણાકાર 1 સાથે એટલે સાઇન સ્ક્વેર એ, કોસનો ગુણાકાર 1 સાથે એટલે કોસ સ્ક્વેર એ, એટલે જવાબ આવે tan સ્ક્વેર એ. એટલે કે જે લોકોએ ડી આન્સર આપ્યો એનો જવાબ સાચો છે, અને સાચા લોકો માટે જોરદાર શું થવી જોઈએ ભાઈ? ક્લેપ થવી જોઈએ. તમારા માટે તાળીઓ પાડવા જવી પડે છે ભાઈ. હવે શું છે ભાઈ? કોસેક થીટા ગુણ્યા સાઇન થીટા બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવે? ઓપ્શન એ 0 કોસ થીટા, ઓપ્શન સી સાઇન થીટા, અને ડી બરાબર 1. શું આન્સર આવે? ચલો ફટાફટ. ડિયર સ્ટુડન્ટ્સ, ડી જવાબ આવે. કેમ સમજાવું બેટા? જુઓ, કોસેક થીટા ગુણ્યા સાઇન થીટા, તો કોસેક થીટા એમનો. સાઇન થીટાનું ઊંધું શું થાય? કોસેક થીટા, એટલે 1/, કોસેક થીટા. કોસેક થીટા ઉડાડી દો, વધ્યા કેટલા? 1, એટલે જવાબ કેટલો આવે બેટા? 1 આવે. જે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ, રોજ 2 કલાકના લાઈવ લેક્ચર અટેન્ડ કરો, જે એક્સક્લુઝિવ પેન્ટેડના સ્ટુડન્ટ્સ માટે હોય છે. વિજ્ઞાનના અને ઇંગ્લિશના લેક્ચર્સ, અન્ય સમાજના લેક્ચર, ગુજરાતીના લેક્ચર, જે યુટ્યુબની અંદર આપણે અપલોડ નથી કરતા, જે ખાલી ગણિતના જ હોય છે, અને આપણે MCQ ને બધું કરીએ છીએ. જડીબુટીના અને મેઘાણીસરની વાણીના જ વિડીયો યુટ્યુબ ઉપર હોય છે. બાકી સ્પેશિયલ લેક્ચર, પ્રીમિયમ લેક્ચર પેન્ટેડ સ્ટુડન્ટ્સને જ મળે છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. બીજી વસ્તુ, સમત્વ 11-12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે, જે ફૂલ ડે સ્કૂલ છે. નીટ અને JEEની જોરદાર પ્રિપરેશન કરાવે છે. વધુ માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ફોર્મ ભરીને માહિતી મેળવી શકો છો, અને ત્યાં પણ એડમિશન પ્રાપ્ત કરી શકો છો. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે છે ખાલી જગ્યા કરવા જઈ રહ્યા છીએ, બરાબર ને? આપણે 10:15 વાગ્યા સુધીનો લેક્ચર છે, 10-15 મિનિટ છે, 4-5 જે ખાલી જગ્યા થાય આપણે કરીએ. ચલો, આનો આન્સર શું આવશે? સર, પહેલામાં જવાબ આપ્યો હતો યસ રાથોડ ગૌતમ, તે પહેલો જવાબ આપ્યો હતો. પહેલી ખાલી જગ્યા છે કોસેક એ બરાબર ખાલી જગ્યા 1/, કોસ, 1/, સાઇન, કે સાઇન એની -1 ઘાત. શું જવાબ આવશે ભાઈ? હાલો, કોણ આન્સર આપે છે? ઓકે, હવે ભાઈ કોસેક એનો જે લોકોને આન્સરમાં ખબર ન પડી એ લોકોને હું કહું બેટા, કોસેક એ એટલે કે 1/, સાઇન એ. હવે 1/, સાઇન એ તો અહીંયા નથી ને અહીંયા નથી, તો વૈધો કયો ઓપ્શન? તો કે ત્રીજો ઓપ્શન, એટલે ખબર પડી જાય. બીજી રીતે તમને કહું કે ભાઈ આ નિયમ છે જે 8મા ધોરણમાં શીખી ગયા, કે કોઈ પણ પદ છેદમાં હોય, આની એક પણ ઘાત નથી બેટા, એટલે આપણે 1 ઘાત કહી શકીએ. હવે આને હું અંશમાં લઈશ તો શું થઈ જશે? સાઇન એ ની -1 ઘાત થઈ જશે. 1 ઘાત છે છેદમાં છે, જ્યારે હું આને અંશમાં લઈશ તો શું થઈ જશે? સાઇન એની -1 ઘાત, એટલે આ જવાબ સાચો આવે. ડન છે? તો જે લોકોએ સાચો આન્સર આપ્યો છે ત્રીજો, એ બધાય માટે આપણે જોરદાર ક્લેપિંગ કરી નાખીએ ભાઈ. 58 લાઈકનો ટાર્ગેટ હતો, 56 લાઈક થઈ ગઈ છે. 2 લાઈક ઘટે, વેરી ગુડ ભાઈ. ચલો આગળ વ્યા જઈએ. હવે આવડો આ દાખલો કે સેક થીટા બરાબર -1 હોય તો ટેન થીટા બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવે? 6, 0 કે પછી 4. સેક થીટા બરાબર -1 હોય તો ટેન થીટા બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવે? શું જવાબ આવે? ચલો, કોણ કહેશે ફટાફટ? ઓકે, જીગરભાઈ 1 કહે છે, નમનભાઈ રાઠોડ. ઓકે, ચલો, હજી તમારે ત્રીજાનો આન્સર પહેલાનો આન્સર આપો. સોરી, સમજાણું. હાલો ભાઈ, ઝડપથી આનો આન્સર આપો ફટાફટ. આપણી લાઇકનો ટાર્ગેટ જે છે એ 50
60 લાઇકનો છે, બરાબર ને? 4 લાઇક ઘટે છે, 56 થઈ ગઈ છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અને આપણા સબસ્ક્રાઈબર પણ તમે લોકો તમારા મિત્રોને જે વિડીયો શેર કરો છો એના કારણે આપણે 77,630 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગયા છીએ. આવતીકાલ સુધીમાં 78,000 સુધીમાં પહોંચી જશું અને આ વીક મીન્સ કે નેક્સ્ટ વીકમાં આપણે 80,000 સબસ્ક્રાઈબર પણ ક્રોસ કરી લેશું એવું લાગે છે, બરાબર ને? ચલો ફટાફટ. યસ, ચોથું 4 આવે. ઓકે, 4 જવાબ આવે છે એવું કહો છો તમે. ઓકે, 0. હિતેશ પ્યાગીએ 0 કીધો સૌથી પહેલા. એ પહેલા રોનકે કીધો 0. બીજા કોઈ સૌથી પહેલા 0 કોઈ કીધું? હિતેશ પ્યાગીએ કીધેલું છે સૌથી પહેલા 0, બરાબર ને? તો હિતેશભાઈ તમારો આન્સર સાચો છે. હિતેશભાઈ તમારો આન્સર સાચો છે ભાઈ, બરાબર. ઓકે ઓકે, રોનક ગોહેલ કઈ છે ટીટા. હવે જુઓ કેમ ભાઈ, કેમ સવાલ, કેમ 0 આવે? મને યાદ ખબર હો, 6 આવે, 0 આવે કે 4 આવે, મને યાદ ખબર. તો જુઓ કેમ 0 આવે કે ન આવે એ જોઈએ. સેક થીટા બરાબર આપણને આપ્યું છે -1/1. આ તમે એમ કહો સાહેબ -1 જ આપ્યું છે, આપણે શું આપ્યું? -1 જ આપ્યું છે. તો આપણે એના છેદમાં કાંઈ નથી એટલે 1 મૂકીએ કે ન મૂકી શકીએ? તો કે હા મૂકી શકાય સાહેબ. તો હવે જરાક સમજજો. તો સેક એટલે શું થાય? તો કે ભાઈ આપણે જે છે કોસ થીટા, બરાબર, કોસ થીટા બરાબર શું થાય? તો કે 1/. હવે જો પહેલાં આપણે આ સમજી લઈએ. જો સેક થીટા એટલે શું થાય? -1/1. તો સેક થીટાનું સૂત્ર છે કર્ણના છેદમાં કેટલા થાય? તો હા પાબા. સેક થીટા એટલે હું કર્ણના છેદમાં પાબા થાય. જુઓ અહીંયા -1 હતું, છેદમાં કાંઈ નથી એટલે આપણે 1 તો મૂકી જ શકીએ. 5 છે તો એના છેદમાં કાંઈ ન હોય તો 5/1 તો મૂકી શકાય, કારણ કે 5/1 એટલે 5 થાય. એવી રીતના -1/1 એટલે -1 જ થાય. તો અહીંયા -1/1 કર્ણના છેદમાં પાબા થઈ ગયું. ઓકે, ડન છે સાહેબ, એટલું સમજાઈ ગયું. હવે આનું હું ઊંધું કરી નાખું તો મને કોસ થીટા મળી ગયું, બરાબર ને? એટલે હું 1/-1 કરી નાખું તો મને મળી ગયું અહીંયા શું કહેવાય કે પાબાના છેદમાં કર્ણ. કેટલો મળી ગયો ભાઈ? તો કે 1/-1 એટલે અગેન -1 જ મળ્યો. આ દાખલો કેવી રીતના સોલ્વ કરું તો ઇઝી પડે? 1 જ મિનિટ. મેં કોસ ગોતી લીધો. હવે મને શું ગોતવાનું કીધું? tan થીટા. તો tan થીટાનું સૂત્ર છે sin થીટાના છેદમાં કોસ થીટા, બરાબર? તો મને પાબા ગોતવું પડશે ભાઈ. પાયથાગોરસની રીતે આપણે દાખલો સોલ્વ કરવાની ટ્રાય કરીએ. હું કન્ફ્યુઝ થઈ ગયો, દાખલો કેવી રીતના કરવાનો છે. સેક થીટા એટલે -1, એના છેદમાં કાંઈ નહોતું એટલે 1 મૂક્યું. સેક થીટાનું સૂત્ર છે કર્ણના છેદમાં પાબા. અહીંયા મૂકું છું હું પાયથા દાદાનું સૂત્ર, અહીંયા મૂકું છું A, અહીંયા મૂકું છું B, અહીંયા મૂકું છું C. આને આપણે ખૂણો કહી દઈએ, કાટખૂણો B ને. અહીંયા થીટા લઈ લો. કર્ણ આપણને કીધું -1, ઓકે, અને પાબા આપણને કીધું 1. સમજાઈ ગયું ભાઈ? હવે જુઓ કર્ણ આપણને -1 કીધું છે, તો કર્ણ -1 જે છે એ પોસિબલ નથી ભાઈ, બરાબર ને? કર્ણ ક્યારેય -1, હા કોઈ પણ બાજુ માઇનસમાં ન હોય એટલે tan થીટા = 0 થાય. બસ સિમ્પલ છે, સિમ્પલ, કાંઈ કરવાની જરૂર નથી. તોય 99% હું શ્યોર નથી, 99% શ્યોર છું, 1% શ્યોર નથી. અહીંયા જવાબ આપણને કેટલું મળ્યું ભાઈ? -1 કીધું છે એટલે આપણને tan થીટાનો જવાબ 0 જ આવશે. છતાં એકવાર ફટાફટ કરી લઉં. તમારામાંથી કોઈને અગર રીતની સરળ રીત ખબર છે આના કરતાં વધારે તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો, કારણ કે આ દાખલામાં હું કન્ફ્યુઝ થઈ ગયો છું અને હું કંઈ ગપાટા મારતો નથી અને આપણે કંઈ ભ્રમ કરતા નથી ભાઈ, બરાબર ને? હું પણ એક મેથ્સનો સ્ટુડન્ટ છું. કર્ણ કેટલા છે? -1. પાબા કેટલા છે? 1. અહીંયા C પાસે થીટા, આ આપણે ગોતવું છે એટલે આપણે કરીએ. AC² = AB² + BC². પણ બાજુ કોઈ દિવસ કોઈ માઇનસમાં ન જ હોય, એ નિયમ છે. બાજુ થોડી માઇનસમાં હોય, બરાબર છે? હાલો ડન છે. એટલે ભાઈ 0 આવશે. શું લેવા 0 આવશે? સમજી લો ભાઈ, બાજુ કોઈ માઇનસમાં ન હોય એટલા માટે આન્સર કેમ આવશે? 0 આવશે. ડન. છતાં હું કન્ફર્મ કરીને કાલે 7:40 જે લાઈવ લેક્ચર છે એની અંદર હું તમને કહી દઈશ. ડન છે? ઓકે ચલો, બાકી બરાબર છે ને? ડન છે ને? કેમ ભાઈ tan થીટા બરાબર 0 આન્સર સાચો છે, બરાબર? છતાં હું કાલના જે લાઈવ લેક્ચર છે, કાલ 9:15 વાગે લાઈવ લેક્ચર નથી, એટલે સાંજનો જે લાઈવ લેક્ચર છે 7:30 વાગે જે આપણે યુટ્યુબમાં શરૂ થશે એ લેક્ચરની અંદર જે છે એ હું તમને કહી દઈશ. અને પેન્ટેડવાળાને અહીંયા ક્લાસમાં આપણે લેક્ચરનો ટાઈમ 6 વાગ્યાનો રાખ્યો છે. એના પછીનો સમ કરીએ કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય, વધે, ઘટે કે ઋણ મળે. ચલો આન્સર આપો ભાઈ, શું આન્સર આવે ભાઈ? જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે, ઘટે, શું આન્સર આવે? હાલો કયો ફટાફટ કયો.
બાકી ગાંધી બાપુના 3 વાંદરા મૂકી ગયો તોય મળી જાય હો ભાઈ જોવાનો. હાલો ફટાફટ. યસ ગૌરવભાઈ, હાલો ભાઈ. મોજીલો ભાઈ હાય હાય બેટા. ચલો ફટાફટ આનો આન્સર આપો. આમ તો મારા દોસ્તો 58 લાઈક થઈ ગઈ છે. 60 લાઈકનો ટાર્ગેટ હતો, 2 લાઈક ઘટે છે ભાઈ. ચલો ઝડપથી 60 લાઈક સુધી પહોંચાડો ભાઈ. ઓકે. ગોહિલ તીર્થ કઈ છે એ વધે. હાલો ભાઈ, આનો જવાબ તો બધાને આવવો જોઈએ હો ભાઈ. એ હા, sec -10 is equal to 1. sec theta. ઓકે. -1 આપ્યું છે ને. આપણું સૂત્ર શું હતું? sec theta -10 theta sec square theta -10 square theta is equal to 1. તો આપણને 10 કીધું છે, આ પ્લસ છે, આમાં આવે એટલે માઇનસ થઈ જાય એટલે sec. પણ એ ભાઈ તે કીધું ને આન્સર આપ્યો છે કોઈ કે મને લખ્યું હતું કોમેન્ટમાં, આ માઇનસ છે, અંદર આવે તો પ્લસ થઈ જશે ને, એટલે એ સાચું નથી. બરાબર, ડન છે. હાલો, કોકે કોમેન્ટ કરી હતી, મને નામ ભૂલાઈ ગયું કારણ કે ઘણી બધી આવી ગયો આન્સર, એટલા માટે. છતાં આ દાખલાનો જવાબ કાલના લેક્ચરની અંદર હું તમને ફાઇનલ આપીશ કેવી રીતના થાય છે. બરાબર ને? ઓકે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. બધા લોકો કહે છે વધે છે વધે છે વધે છે વધે છે વધે છે. ઓકે સર, હું 6 વાગ્યાથી અફરોઝા મેમને વિડીયો મોકલ્યો. ઓકે, આજે અફરોઝા મેમને બેટા શું કહેવાય કે ફેમિલીની અંદર કામ હતું, થોડી ઇમરજન્સી હતી, એટલે સાંજે રજા ઉપર હતા, એટલે બેટા તું ફોન કરતો જ તો એમને છે ને કોલ નહીં ઉપાડ્યા હોય. કાલ સવારે એ 9:30 વાગે ઓફિસે આવી જશે, તો 9:30 વાગ્યા પછી ગમે ત્યારે ફોન કરીશ તો અફરોઝા મેમ જે છે એ કોલ એક્સેપ્ટ કરશે. ઓકે વંશિકાબેન. ઓકે ચલો. કિંજલબેન વધે 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 વધે. ચલો જવાબ સાચો આવે છે, વધે. પણ જેટલા લોકોએ કીધું ઇન્ક્રીઝ થાય વધે એ લોકો માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આ છે એ વિદ્યાર્થીઓ માટે સરસ મજાની. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો એના પછી tan થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા હોય તો થીટા બરાબર કેટલા હોય? આ તો બાવને ખબર પડ્યો. tan થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા હોય. હાલો શું આન્સર આપે છે? કોણ આન્સર આપે છે? ચલો ભાઈ, સૌથી પહેલાં લાઇકનો ટાર્ગેટ છે 65, 65 સુધી પહોંચવાનું છે. ચલો, જે લોકોએ હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો લાઇક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે, tan થીટા બરાબર કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. ફટાફટ સર મને ગ્રુપમાં લ્યો. ઓકે જીગર, કાલ સવારે 9:30 વાગે મેસેજ કરી દેજે, એટલે મેમ તને કિરણ મેમ હશે તો કિરણ મેમ, અને અફરોઝા મેમ હશે તો અફરોઝા મેમ ગમે તને ગ્રુપમાં લઈ લેશે. ઓકે. ગોહિલ તીર્થ, રોનક ગૌતમ, ઓકે. રાઠોડ ગૌતમ, ઓકે. બી 60. એ ભાઈ 60 નો આવે મારા ભાઈ. ઓકે. શૈલીન ગેમર કેવું કંઈક છે, એમણે આન્સર આપ્યો 45. ઓકે, બી આન્સર આપ્યો છે ગૌતમ રાઠોડ. ઓકે. રામ ચુડાસમા કહે છે 60. 60 ખોટું છે બેટા, tan 45 સાચું છે. કેમ? કારણ કે tan 45 નો જવાબ 1 આવે અને કોટ 45 નો જવાબ 1 આવે, એટલે કે tan 45 બરાબર કોટ 45 ક્યારે થાય કે જ્યારે થીટા બરાબર કેટલા હોય? 45 અંશ હોય, એટલે જવાબ કેટલો આવે? 45 આવે. અને 45 આન્સર જેમણે જેમણે આપ્યો એના માટે આપણે કરીએ છીએ જોરદાર જબરદસ્ત તાળી. વેરી ગુડ, ખૂબ સરસ દિવસ. તમે લોકો આ સાચો આન્સર આપ્યો છે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો, જે લોકોએ લાઇક હજુ સુધી ન કર્યો લાઇક કરી લો. લાઇકનો ટાર્ગેટ આપણે 60 લગી પહોંચવાનું છે. 61 પહોંચી ગયા છીએ. આ પ્રશ્ન પૂરો કરીએ ક્યાં સુધી? આપણે 65 લાઇક સુધી પહોંચી જવાનું છે, 65 સુધી. બરાબર ને? ત્રિકોણમિતિ એ ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે. ફક્ત ખૂણાનો, ફક્ત બાજુઓનો, બાજુ અને ખૂણાઓના સંબંધનો. બરાબર? ટ્રિગ્નોમેટ્રી ઇઝ સ્ટડી રિલેટેડ ટુ ધી ડેશ ઓફ ટ્રાયંગલ. આન્સર શું આપ્યો છે? ઓનલી એંગલ, ઓનલી સાઇડ અને રિલેશન ઓફ સાઇડ્સ એન્ડ એંગલ. શું આન્સર આવે? ચલો ચલો ફટાફટ. ડિક્રીઝ થાય છે, ચેક પ્લીઝ. જેસ્ટી ડિક્રીઝ થાય છે એવું કહે છે? 1 મિનિટ આ જોઈ લઈએ. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો સાઇન થીટાનું મૂલ્ય કેટલું છે બેટા? ગાંધી બાપુના 3 વાંદરા દોડી લઈએ, 30, 45 અને 60ની કિંમત મૂકી દઈએ એટલે આઈડિયા આવી જશે. 2 √2 √3 1 1 1 1 √3. સાઇન 30ની કિંમત થાય
સાઈન 30ની કિંમત થાય, જો સાઈન 30ની કિંમત કેમ ગોતવાની, તો કે સાબાના છેદમાં કરણ આપેલો વાંદરો 30નો છે એટલે 1/2 એટલે આન્સર આવે 0.5. પછી સાઈન 45, સાઈન 45ની કિંમત કેટલી છે, 1/√2, 1/√2. તો √2ની કિંમત કેટલી થાય, તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ √2ની કિંમત ગોતવા માટે, અથવા તો કેલ્સીમાં જ કરીએ. 1/ આપણે કરીએ √2, બરાબર ને. 1/ પહેલાં મને કરવું પડશે રૂટની નિશાની. ઓકે, શું કીધું ભાઈ આપણને, કોઈ નંબર, અચ્છા ઓકે સમજાઈ ગયું, 2નું √2 કરવાનું છે. હાલો, એટલે જવાબ શું આવે, જો ભાઈ આનો જવાબ આવે 0.70. તો ભાઈ જો જેસ્ટી તું કે ને કે ડિક્રીઝ થાય, બેટા ડિક્રીઝ ન થાય. કેમ ન થાય, કારણ કે સાઈન 30ની કિંમત 1/2 છે એટલે 0.5 થઈ. સાઈન 45ની કિંમત 1/√2 છે એટલે 1/√2 એટલે 2 કરતાં નાનો જ નંબર કહેવાય. એટલે જ્યારે છેદ નાનો નાનો થતો જાય ને ત્યારે સમજવાનું કે ભાઈ શું કહેવાય કે આન્સર મોટો આવશે. એટલે √2ની કિંમત છે ને 1 સમથિંગ કંઈક છે, જોઈ લઈએ. 2નું રૂટ કાઢીએ તો એનો જવાબ આવે 1.41. તો 1/1.41 કરીએ આપણે, 1/1.41 તો જવાબ કેટલો આવે 70.92 એટલે 0.71 આસપાસ જવાબ આવે, બરાબર ને. તો જેસ્ટી એટલા માટે ડિક્રીઝ ન આવે બેટા. જેમ સાઈન થીટાનું મૂલ્ય વધતું જાય એમ શું કહેવાય કે આનું મૂલ્ય પણ શું થતું જાય, ઇન્ક્રીઝ થતું જાય, વધતું જાય. ચલો ડાઉટ સોલ્વ થઈ ગયો ભાઈ, ડન છે. ઓકે, આગળ વ્યા જઈએ. આનો જવાબ શું આવે, હાલો ફટાફટ. સી, યસ, બધાનો આન્સર સાચું છે કે બાજુ અને ખૂણાના સંબંધનો અભ્યાસ કરીએ છીએ ત્રિકોણમિતિમાં, રિલેશન ઓફ સાઇડ એન્ડ એંગલ. હાલો, એના પછી ખાલી જગ્યાનું મૂલ્ય સૌથી વધુ છે સાઈન 60, કોસેક 90 અને કોટ 90. કોનું મૂલ્ય સૌથી વધારે છે, કોનું મૂલ્ય સૌથી વધારે છે? ચલો મને એક કામ કરશો, અગર કોઈને મૂલ્ય આવડતું હોય તો લખો. સાઈન 60નું મૂલ્ય કેટલું છે, કોસેક 90નું મૂલ્ય કેટલું છે અને કોટ 90નું મૂલ્ય કેટલું છે. અને એવું ન લખવું હોય તો ખાલી લખી દો કોનું મૂલ્ય સૌથી વધુ છે. હાલો ફટાફટ. ગાલા સ્ટાન્ડર્ડ 5માં સી અને ડીનું સોલ્યુશન્સ. ઓકે, આપણે ટ્રાય કરશું બેટા. બાકી તમે તમારા સ્કૂલના કે એના હું ટ્રાય કરીશ કે મૂકું, પણ એના માટે હવે થોડું મુશ્કેલ છે, પણ છતાં હું ટ્રાય કરીશ બેટા, શેડ્યુલની અંદર કાંઈ એડજસ્ટ થાય તો. બાકી જે સમ ન આવડતા હોય, અગર પેન્ટેડ એપ્લિકેશનની અંદર છો તો ડાઉટ પૂછી શકો છો. અને ડાઉટ સોલ્યુશન્સનો હવે આપણે લેક્ચર ખાલી પેન્ટેડ સ્ટુડન્ટ્સ માટે શરૂ કરીશું, જે બહુ જલ્દી શરૂ થશે. અને વીકમાં 1 કે 1.5 કલાકનો લેક્ચર હશે કે જેમાં તમારા ખાલી ડાઉટ સોલ્વ કરાવવામાં આવે. ડન છે. ઓકે ઓકે ઓકે, હું કાલે નથી, 6 વાગે તમારા લેક્ચરનો વિડીયો ફરોઝા મેમને મોકલી દેજો. હું એના પછી એ વિડીયો યુટ્યુબની અંદર આવી જશે 7:30 7:15 વાગે, જે તમે યુટ્યુબમાંથી પણ અપલોડ કરી શકશો, સોરી જોઈ શકશો. સેક્શનની વેલ્યુ 2 2 2 2 2 કિંજલ પડિયાર એ. ઓકે ચલો ડન. હવે ધ્યાન રાખો, ખાલી જગ્યાનું મૂલ્ય સૌથી વધુ છે તો યાદ રાખો ડિયર સ્ટુડન્ટ, સાઈન 60, કોસેક 90 અને કોટ 90. તો સૌથી મોટું મૂલ્ય જે છે એ કોનું છે, કોસેક 90નું મૂલ્ય છે. ડન છે. એના પછી બાકી તમે એમ કહો સાહેબ કેમ સૌથી મોટું મૂલ્ય, તો હવે એવું નહીં કરાવું, એ તો નાના છોકરાને ખબર હોય. આ બધી કિંમત તમે મૂકો એટલે તમને ખબર પડે કે સૌથી મોટી કિંમત કેમ આવશે, કોસેક 90માં આવશે. હવે સાઈન એ બરાબર, આ તો સાવી જો ભાઈ, -8/17 હોય તો કોસ એ બરાબર ખાલી જગ્યા, બરાબર ને. અહીંયા જોજો કંઈક માઇનસની નિશાની મૂકતા ભૂલાઈ ગયું હોય એવું લાગે છે કે આ તો સમમાં નહીં હોય, નકર તો અહીંયા માઇનસની નિશાની તો હોવી જ જોવે ભાઈ. એટલે આપણે અત્યારે માઇનસ નિશાની કાઢી નાખીએ છીએ, ખાલી રાખીએ છીએ સાઈન એ બરાબર આપણને, ના ના માઇનસની નિશાની નહીં આવે. સાઈન એ બરાબર 8/17 હોય તો કોસ એ બરાબર ખાલી જગ્યા. ચલો આન્સર આપો, શું આન્સર આવે ઝડપથી? એ આન્સર આવશે. લાઇકનો ટાર્ગેટ આપણો ક્યાં હતો ને ક્યાં પહોંચ્યો? લાઇક 62 પહોંચી છે ભાઈ, 65 સુધી પહોંચાડો ભાઈ. જે લોકોએ હજુ સુધી લાઇક ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઇક કરી નાખો ભાઈ. આ સમ પૂરો થાય ક્યાં સુધીમાં આપણે પહોંચવાનું છે, બરાબર ને. સાવ ઇઝી આન્સર છે, ખબર પડી જવી જોઈએ ભાઈ. નાના બાઓને ખબર પડે શું આન્સર આવે એમ. હાલો ફટાફટ. 15/17 જેસ્ટી. ઓકે, વાઘેલા વિવેક એ, જેસ્ટી 15/એ. ઓકે, મોના કઈ છે એ. ઓકે, જયદીપભાઈ કઈ છે બી. સાઈન 60. ઓકે, એ વ્યૂ ગયું ભાઈ. હાલો આગળ. વાઘેલા વિવેક કઈ છે એ. ઓકે ઓકે, પૂર્તવ પટેલ કઈ છે બી. ઓકે ભાઈ જુઓ ભાઈ, બહુ સિમ્પલ છે ભાઈ, બી નો આવે. સાઈન એ બરાબર આપણને કીધું છે 8/17.
હે ને? તો સાઈનનું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. ઓકે, તો મતલબ એવો થાય કે કર્ણ કેટલો છે? 17 છે બેટા. તો આખો દાખલો કરવાની જરૂર જ નથી. કોસ એનું સૂત્ર શું થાય? પાબાના છેદમાં કર્ણ. હે ને? તો હવે કર્ણ આપણને ખબર પડી ગઈ કેટલો છે? 17. તો અહીંયા ઓપ્શન આપ્યા છે, એમાં 17 એક જ ઓપ્શનમાં છે, પહેલા ઓપ્શનમાં. એટલે જવાબ શું આવે? 15/17. અગર બે ઓપ્શનની અંદર 17 હોત તો આપણે આખો સમ સોલ્વ કરવો પડે. પણ અહીંયા સિમ્પલ છે, સાઇન આપ્યું છે, સાબાન છેદમાં કર્ણ હોય, કર્ણ 17 છે. કોસનું સૂત્ર તો કે પાબાન છેદમાં કર્ણ, તો કર્ણ 17 હોય એવું કહ્યું તો કે 15/17. દાખલો કરવાની જરૂર જ નથી. આખો સમ ત્યારે સોલ્વ કરવાનો ત્યારે જે બે ઓપ્શનની અંદર માનો કે 17 આપ્યું તો બાકી તો કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એના પછીનો દાખલો, બરાબર ને? શું કીધું? cos સ્ક્વેર 45 માઇનસ cos સ્ક્વેર 30 ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા, અહીંયા શું આવશે? સોસ નહીં આવે. cos સ્ક્વેર 45 ગુણ્યા sin 45, તો x બરાબર ખાલી જગ્યા. આ બાજુ સ્ક્વેર છે ને આ બાજુ નથી. હાલો જોજો જરાક, દાખલામાં ભૂલ હોય તો કંઈક કે જોશું આપણે આન્સર આવે કે નહીં. ચલો પહેલાં કહો તો ખરા શું આન્સર આવે. આજનો આ છેલ્લો સમ ભાઈ, આજનો આ છેલ્લો સમ, બરાબર ને? આપણે 70 લાઈક સુધી પહોંચવું છે. કેટલી લાઈક થઈ ગઈ? 66 થઈ ગઈ છે. 4 ઘટે છે. ચલો લાઈક કરી નાખો. છેલ્લો સમાજનો. પછી આપણે જે છે આવતીકાલે બીજા સમ અને લેક્ચરની અંદર ટાઈમ મળ્યો તો થોડા જે 4 ખાલી જગ્યા બાકી છે આવતીકાલ કરાવી દઈશ. આનો આન્સર શું આવે? કોણ કહી છે? એ કઈ છે? ઓકે ઓકે, ના ના બધું બરાબર અવાજ આવે છે ને ભાઈ? મારું માઇક બાઇક હાલે છે ને? ઓકે. વાઘેલા વિવેક કઈ છે? બી. હાલો આગળ. ગોહિલ તીર્થ કઈ છે? નો આઈડિયા. ઓકે તીર્થ, હું કરાવું, ચિંતા ન કરો ભાઈ. હાલો એના પછી ડન છે. ઓકે હાલો, એ અને બી વચ્ચે નો આઈડિયા ઘણા બધા કહીશ, કાંઈ વાંધો નહીં. ચલો કરીએ. જુઓ ભાઈ, આપણે ગાંધી બાપુને પહેલાં 3 વાંદરા કરી નાખીએ એટલે આપણે અલગ અલગ કિંમત ગોતી શકીએ. 30, 45 અને 60, બરાબર ને? 30, 45 અને 60 શું છે? 2 √2, 2 √3, 1 1 √3, બરાબર ને? હવે સમમાં કીધું છે cos સ્ક્વેર 45, કોસનું સૂત્ર પાબાન છેદમાં કર્ણ. પાબા 1, 45 કીધું એટલે વચ્ચેવાળા વાંદરામ જોવાનું. કર્ણ √2 એટલે 1 છેદમાં √2 એનો વર્ગ માઇનસ cos સ્ક્વેર 30. કોસ શું છે? તો કે પાબાના છેદમાં કર્ણ. પાબા √3, કર્ણ કેટલા? 2 એટલે આપણે મૂકી દઈએ ભાઈ √3 એના છેદમાં 2. ઓકે, એનો વર્ગ, બરાબર ને? કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ એટલે √3/2. ઓકે બરાબર. x ગુણ્યા cos 45, કોસનું સૂત્ર તો કે ભાઈ પાબાના છેદમાં કર્ણ. કોસ ક્યાં છે ભાઈ? પાબા 1, કર્ણ કેટલા? √2 એટલે અહીંયા મૂકી દો 1/√2 ગુણ્યા sin 45, સાબાના છેદમાં કર્ણ. તો સાબા કેટલા? 1 અને અહીંયા છે √2 એટલે અહીંયા મૂકી દો 1/√2. સાદું રૂપ આપી 1 નો વર્ગ 1 થાય, √2 નો વર્ગ 2 થાય, માઇનસ પછી અહીંયા √3 નો વર્ગ 3 થાય અને 2 નો વર્ગ 4 થાય. અહીંયા x એમનો 1 1 થાય અને √2 એટલે 2 થાય, બરાબર છે? હવે આપણે આનું સાદું રૂપ આપીએ. અહીંયા હું છેદમાં 2 આરે ગુણું તો છેદ હરખાતી જાય એટલે છેદ અને અંશમાં 2 સાથે ગુણ્યા એટલે 2 1 2, બરાબર ને? પછી છેદમાં 2 2 4 અને અહીંયા -3, 4 એક વખત મૂકીએ તો હાલે કારણ કે લસા લઈ લીધો આપણે. અહીંયા જે છે x ગુણ્યા 1/2 એમનો. હવે આપણે શું કરવાનું? તો કે 2 માંથી 3 જાય એટલે -1/4. આ 1/2 છે એટલે 2 ભાંગાકારમાં આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે અહીંયા કેટલો જવાબ આવે? x. 2 1 2 અને 2 2 4 એટલે x નો જવાબ કેટલો આવે ભાઈ? 1 1 1 એના છેદમાં 2, પણ જવાબ કેવો આવ્યો? માઇનસ, એટલે -1/2 એટલે પેલો જવાબ આવે ઓપ્શન એ. Painted, Painless Learning.